પોરબંદરમાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. આથી ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરમાં આજે જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત તેમજ કુતિયાણા તાલુકા પંચાયત અને પોરબંદર નગરપાલિકાની સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2015ની પરિસ્થિતિ નીચે પ્રમાણે છે. પોરબંદર નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 39 બેઠકો ભાજપ, 5 કોંગ્રેસને મળી છે. તેમજ પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકો હતી, જેમાંથી 14 બેઠકો મળી છે તો કોંગ્રેસને 4 બેઠકો મળી છે. પોરબંદર તાલુકા પંચાયતની વાત કરીએ તો 24 બેઠકો હતી, જેમાંથી 20 બેઠકો ભાજપને મળી છે તો 4 બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે. રાણાવાવ તાલુકા પંચાયતની વાત કરીએ તો 16 બેઠકોમાંથી 9 બેઠક ભાજપને તેમજ 7 બેઠકોમાંથી કોંગ્રેસનો વિજય થયો છે. કુતિયાણા તાલુકા પંચાયતની વાત કરીએ તો 16 બેઠકમાંથી 12 બેઠક ભાજપને મળી છે અને 4 બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે. પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત અને પોરબંદર નગરપાલિકાની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો જે કારમો પર પરાજય થયો છે, એની અંદર પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને અમે માથે ચડાવીએ છીએ અને ભવિષ્યની અંદર આ હારના કારણો શોધવા માટે અમે એસેસમેન્ટ કરીશું. પરંતુ જે રીતે પ્રજાનો રોષ હતો, પ્રજા જે પ્રમાણે છેલ્લા વર્ષોથી ખૂબ જ દુઃખી હતી, એ જે વિકાસના કામોની વાતો કરી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પોતાનો વિકાસ કર્યો હતો. ચારે બાજુ મહોરમો વેચી હતી, ગેરકાયદેસર ખાણો બેફામ ચલાવી હતી, તેમજ ગેરકાયદેસર રેતીનો ખૂબ મોટો વેપાર કરી અને આ ચૂંટણીની અંદર આ જે તંત્ર હતું એ પણ ક્યાંક ને ક્યાંક કામ કરી ગયું હોય એવું લાગે છે અમને. અને જે ધાક છે અહીંયા પોરબંદરની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની જે લોકોનો ભય છે, ભય એક ફેલાવેલો છે, એ ભયે પણ થોડો કંઈક અંશે ભાગ ભજવેલો છે. એમ છતાં પણ અમે જે કંઈ પ્રજાએ ચુકાદો આપેલ છે એને માથે ચડાવીએ છીએ અને એક વિરોધ પક્ષની ભૂમિકા અમે કાયમી ભજવતા રહીશું. અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, એ રેતી ચોરી હોય, એ ખનિજ ચોરી હોય, એ મોહરમ ચોરી હોય કે ભૂગર્ભ ગટરની અંદર પોરબંદર શહેરની જે આખી પોરબંદર શહેરની જે સુરત બગાડી નાખી છે, એની અંદર અમે પૂરેપૂરા સક્રિય રહી અને દરેક સ્તરે અને દરેક લેવલે એનો પ્રજાને સાથે રાખી અને એમનો વિરોધ કરતા રહીશું. વિકાસની લોભામણી લાલચ કરતાં વ્યક્તિગત વિકાસ કરવાની જે લોભામણી લાલચો આપી અને ક્યાંક ને ક્યાંક એને કારણે અમુક મતો છે એ ફેરવી ગયા છે, એ પણ એક કારણ હોય એવું અમને લાગી રહ્યું છે. તો આ હતું 2015નું સ્થાનિક સ્વરાજનું પરિણામ. હવે નજર કરીએ પોરબંદર જિલ્લામાં સ્થાનિક ફરીથી તો આ હતું 2015નું સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ. હવે નજર કરીએ પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2010માં નજર કરીએ તો તેમાં ટાઈ હતી, જેમ કે બંને પક્ષને સરખી સીટો મળી હતી. ભાજપને 21 અને કોંગ્રેસને પણ 21 સીટ મળી હતી અને ટાઈ થઈ ગઈ હતી. અંતે કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી. ત્યારબાદ 18 માસ પછી ભાજપનું શાસન આવ્યું હતું. પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 17 બેઠક હતી, જેમાંથી 15 ભાજપને અને 2 કોંગ્રેસને મળી હતી. પોરબંદર તાલુકા પંચાયતની વાત કરીએ તો 21 બેઠકમાંથી 15 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી હતી. રાણાવાવ તાલુકા પંચાયતમાં કુલ 15 બેઠકમાંથી 11 બેઠક ભાજપને અને 4 બેઠક કોંગ્રેસને મળી હતી. કુતિયાણા તાલુકા પંચાયતમાં 15 બેઠકમાંથી 9 બેઠકો ભાજપને મળી હતી તો 4 બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો તો 2 બેઠક અન્યને મળી હતી. પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ તો પોરબંદર નગરપાલિકા સિવાય કોંગ્રેસને લાંબુ નુકસાન નથી. અને બીજી બાજુ વાત કરીએ તો પોરબંદર નગરપાલિકા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. પોરબંદર કોંગ્રેસ અગ્રણી આવું જ કંઈ કહે છે કે પોરબંદર ભાજપના નેતા પોરબંદર જિલ્લાની જનતાને લોભામણી અને ખોટી વિકાસની વાત કરી ફરીવાર સત્તા હાંસલ કરી છે. ચેતન ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર.